નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું તમારો મિત્ર ઈશુદાન ગઢવી. મિત્રો, આજે બે ત્રણ મુદ્દાઓ છે જેમની ઉપર મને એવું લાગ્યું કે મારે મારો અભિપ્રાય આપવો જોઈએ, જેથી કરીને આપની સાથે લાઈવ થવાનું નક્કી કર્યું છે. મિત્રો, આજે તમને બહુ આશ્ચર્ય થશે. આજે હું પેપર વાંચતો હતો. બે મુદ્દા છે. એક તો આ યુદ્ધની પરિસ્થિતિ ને એમાં આપણી હાલત, અને બીજો મારે ચર્ચા કરવી છે યુનિફોર્મ સિવિલ કોડની. આજે પહેલી ચર્ચા આપણે કરીએ આજે યુનિફોર્મ સિવિલ કોડની. મિત્રો, વધારે લોકોને શેર કરજો તમે, એટલે વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. કારણ કે ઓચિંતા લાઈવ થયો છું, હું રસ્તામાં છું, જઈ રહ્યો છું, અને ઓચિંતો મને એવું થયું કે મારે તમારી સાથે ઘણા સમય થયા આપણે ફેસબુક ઉપર મળ્યા નથી બધા મિત્રો. તો યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક ધારો આવ્યું. મને હંમેશા દુઃખ ક્યારે થાય છે ખબર છે? સરકારે જે ફરજ બજાવવાની હોય છે એમાં સરકારને કોઈ રસ નથી, પણ તમે ફરજ ન બજાવો તો તમને દંડ ઠોકીશું, તમારું પગલાં લેશું, અને તમે એટલે મને બહુ ગુસ્સો આવે છે. મને હંમેશા આ સિસ્ટમથી બહુ નફરત છે. એક્ઝામ્પલ આપું તમને. જો તમે આવકના દાખલા, જાતિના દાખલા હોય કે આપણે વિવિધ દાખલાઓ છે એ આપણે લાઈનોમાં ઉભા રહીને કઢાવવાના, પણ જો સીટ બેલ્ટ તમે ન પહેરી હોય રસ્તા ઉપર તો ઓનલાઈન મેમો તમારા ઘરે આવી જાય. કારણ કે એને લૂંટવાનું છે તો ઓનલાઈન આવી જાય, સીસીટીવીમાં આવી જાય, અને તમારા ઘરે આવી જાય. પણ જો એને ચૂક આપવાનું હોય તમને તો નહીં આપે, તો તમારે લાઈનમાં ઊભો દર વખતે જે ક્રિમિનલ, નોન ક્રિમિનલ છોકરાઓ, દીકરાઓ બિચારા લાઈનોમાં ઊભા હોય. આ વાતથી મને હંમેશા સખત નફરત થાય છે. તમે જુઓ, દારૂ પીધેલા પકડાય, ત્યાં કોણ દારૂ વેચે છે એ પકડાતા જ નથી. ડ્રગ્સ ક્યારેક પકડાય, પણ બિનવારસી ડ્રગ્સ પકડાય. એટલે કે જે સરકારની જવાબદારી છે એમાંથી સરકાર હંમેશા છૂટતી આવી છે. એટલે આજે તમે વિચાર કરો, સમાન નાગરિક ધારો, બહુ સુંદર નામ છે. સમાન નાગરિક ધારો એટલે શું? તો આજે આખું 209 પેજનો મિત્રો બિલ છે. મેં આખા બિલનો અભ્યાસ કર્યો ગઈકાલે આખો દિવસ. એમાંથી કેટલીક વસ્તુ મેં તારવી છે. એમાં ક્યાંય એવું નથી સમાન નાગરિક ધારો એટલે માનો ઉદ્યોગપતિઓને તમે દિવસે વીજળી આપો છો તો ખેડૂતોને દિવસે વીજળી આપો. નહીં. એમાં કોઈ ઉલ્લેખ નથી. માનો મુખ્યમંત્રીના દીકરાને જે ફેસિલિટી મળે છે એ મારા એક ઓટો ચાલકને, વેપારી કે ખેડૂતને કે મજૂર કે ભાગ્યના દીકરાને આપો. નહીં, એ નહીં મળે. સમાન નાગરિક ધારો કરવો છે. સાંભળજો તમે. હવે તમે વિચાર કરો, એનાથી મોટી વાત આવું તમને કે એમણે આજે સ્કૂલ છે, મુખ્યમંત્રીનો દીકરો જે સ્કૂલમાં ભણે એ સ્કૂલમાં મારો ખેડૂતનો દીકરો ભણશે તો કે ના, નહીં ભણે. તમારી રીતે ફોડી લેવાનું. મુખ્યમંત્રીને જે સારવાર મળે, માનો કે આજે મુખ્યમંત્રી ધારાસભ્ય બીમાર પડે, મારી પાર્ટીને આવી જાય ધારાસભ્યો બીમાર પડે તો એને કોઈ પણ હોસ્પિટલમાં લઈ જવાનું, પ્રાઇવેટમાં ગમે ત્યાં, બધું પ્રજાના ટેક્સના પૈસે. આમ આદમીને મળશે એવી ફેસિલિટી તો નહીં મળે. સમાન નાગરિક ધારો એટલે જે ફેસિલિટી આપવી છે એમાં કશું જ નહીં, પણ સમાન નાગરિક ધારો શેના માટે છે? હવે તમને એ સમજાવું. એક, તમે સ્માર્ટ સ્કૂલ આપી ન શક્યા, સ્માર્ટ હોસ્પિટલ આપી ન શક્યા, સ્માર્ટ મોહલ્લા ક્લિનિક આપી ન શક્યા. એ આપવાની વસ્તુ છે સરકાર, એ કશું જ નહીં, પણ લેવાની જે આપણું એક તંત્ર ચાલી રહ્યું છે સામાજિક રીતે. મિત્રો, વધારે શેર કરજો. બહુ અગત્યના બે વિષયો છે, એટલા માટે હું આપની સાથે લાઈવ થયો છું. બધા લોકો મિત્રોને બધાને કહું છું 5, 10 શેર કરો, જેથી કરીને વધારે લોકો આપણી સાથે જોડાય અને એમની સાથે આ વાત પહોંચે. તો એને આજે માનો કે આપણી સામાજિક ઢાંચો શું છે? લગ્ન કરવા. આજે તમે જોતા હશો કેટલાક સિંગરો બહેનોએ જે આંતરજ્ઞાતીય જે લગ્નોમાં વાત કરી
સમાજોમાં વિખવાદો ઊભા થયા, સમાજોમાં બધા સમાજના આગેવાનો ઊભા થયા. બધાને આ વાત બધાને અસર કરે છે. તમને આશ્ચર્ય થશે, સમાન નાગરિક ધારામાં તો આ લોકો લિવ ઇન ને પરમિશન આપી દીધી, કાયદેસર કરી નાખ્યું લિવ ઇન રિલેશનશિપ. આજે તમે વિચાર કરો, આપણે જે સામાજિક ઢાંચો છે, આજે હું છું, મને હોશ થાય, આખા ગુજરાતના કરોડો વાલીઓને, માતા પિતાને એમાં હોશો થાય કે ભાઈ મારા દીકરા દીકરીને લગ્ન કરવા છે. આ થાય કે ન થાય મિત્રો? સાચું બોલો, થાય કે ન થાય? થાય ને. એમાં ભાજપનો નેતા હોય કે કાર્યકર્તા હોય કે બીજી પાર્ટીનો કાર્યકર્તા નેતા, બધાને પોતાના દીકરા કે સંતાનોના લગ્ન કરવાનું હોશ હોય. આ ભાજપની લિવ ઇન સરકાર લિવ ઇન ને કાયદેસર કર્યા છે. એવી રીતે કાયદેસર કર્યા, માન લો કે જામનગરમાંથી મારા કોઈ મિત્રની દીકરી કે દીકરો અમદાવાદમાં ભણે છે, 18 વર્ષથી ઉપર થયું, કોલેજમાં આવ્યા, 18 વર્ષને એક દિવસ થયું, અને ઈ લોકો ખાલી મેલ કરી દે કે અમે લિવ ઇનમાં રહીએ છીએ ફ્લેટમાં, એટલે કાયદેસર. પછી એમાંથી 1 વર્ષ પછી સંતાન આવે તો કે કાયદેસર. એટલે માતા પિતાનો તમામ કબજો છે દીકરા દીકરીઓનો, એ સીધો ઉડાડી દીધો સરકારે. મિત્રો આમાં તો તમે કંઈક બોલો. આપણી ભારતીય સંસ્કૃતિ શું છે? આ પશ્ચિમી સંસ્કૃતિ છે આપણી. અમેરિકામાં તમે લિવ ઇનમાં રહો, તમે જે કરવું હોય કરો ભાઈ, એ અમેરિકાની સંસ્કૃતિ છે, આપણી નથી. આપણી સંસ્કૃતિ આ છે, આપણી સંસ્કૃતિ આ છે, લિવ ઇનમાં રહો. અને તમને યાદ રાખજો, અત્યારે માન લો દીકરા દીકરીઓના જે આંતરજ્ઞાતિ લગ્નમાં જે ડખાઓ થાય છે, એનાથી વધુ ડખાઓ હવે લિવ ઇનમાં થશે. લિવ ઇનમાં કાયદેસર કરી દીધા છે. બીજું કે બધા મેરેજ છે ને એને રજીસ્ટ્રેશન કરાવવાનું. હવે રજીસ્ટ્રેશન તમે કરાવશો તો લાઈનો જ લગાડવાની. 70 વર્ષના, 60 વર્ષના, 50 વર્ષના બધા લાઈનોમાં જ ઉભા રહેશે. આમે તમે ગેસની લાઈન, નોટબંધીની લાઈન, આપણે બધા ટેવાઈ ગયા છીએ, લાઈનમાં ઉભા રહીને ભાજપને મત આપીએ છીએ. એટલે એને તો એમ જ થાય કે ભાઈ પ્રજા તો છે, હવે મજા કરો ને. એમાં 5-25 એવા રમકડા મૂકી દેશું, કીધું યુદ્ધ ચાલે છે એટલે છે, આ તો કોરોના આવ્યું એટલે હોસ્પિટલ ન મળે, મારા બેટા દલાલીઓ કરે પાછા. યુદ્ધ કઈ પરિસ્થિતિમાં થાય? બીજા દેશોમાં કેમ યુદ્ધની પરિસ્થિતિમાં આ પરિસ્થિતિ નથી આવી? આપણે જ કેમ આવી છે? કારણ કે આપણી વિદેશ નીતિ ખરાબ છે. એના ઉપર આવીશું પછી, પેલા આના ઉપર આવી જઈએ. મિત્રો વધારેમાં વધારે શેર કરો, વધારેમાં વધારે શેર કરજો. મારે કશું જોઈતું નથી. અમારે ઈશુદાન ગઢવી તમારો ભાઈ રાજનીતિમાં આવ્યો છે ને, તો હું સિસ્ટમ બદલવાના નેમ સાથે આવ્યા છીએ. મારે કઈ ઘટતું નહોતું, આજે પણ નથી ઘટતું, કાલે પણ નથી ઘટતું. અને મારે પર્સનલી મારે કોઈ કામ કરાવવા હોય તો મારે કોઈ ચિંતા નથી. પણ મેં જિંદગીમાં મારું પર્સનલ ક્યારેક કોઈ દિવસ સરકારની સાથે, મારે મંત્રી મુખ્યમંત્રી સાથે હું બેઠક ઉઠક હતી, ક્યારે મેં કરાવ્યું નથી. હું સમૃદ્ધ બન્યો છું, હું ભણ્યો ગણ્યો, અને મારા બાપુજીએ મને ભણાવ્યો. ઈશુદાન ગઢવી અહીંયા પહોંચ્યો તો મારો એક સપનું છે કે દરેક ગુજરાતના ગામડામાંથી એક નાના નાના નાગરિકને એને તકો મળવી જોઈએ, એને અધિકાર મળવું જોઈએ, એને ભણવાનો અધિકાર મળવો જોઈએ, ભણવા માટે સારી સ્કૂલ મળવી જોઈએ, એને હોસ્પિટલ મળવી જોઈએ, કે ગરીબોને, વંચિતોને, શોષિતોને કે એને સારી સારવાર મળવી જોઈએ, વિધાઉટ કોઈ ધારાસભ્ય કે સાંસદના ફોન વગર એને સુવિધા મળવી જોઈએ. આ નેમ સાથે નીકળેલા છે. આજે ખેડૂતો છે, પરેશાન છે, તો એ નેમ સાથે નીકળેલા છે. ઘણા લોકો બિચારા મિત્રો ભાજપ પડા મારી લિંક શેર કરી પોતાના ગ્રુપોમાં, અને કેટલાય બિચારા મને ગાળો જ ભાંડતા હોય છે, 2 રૂપિયા કોમેન્ટ વાળા. એને પણ મુબારક, એનાય સંતાનો માટે ઈશુદાનભાઈ લડશે, ચિંતા ના કરતા. એને કહું છું, તમે મને ગાળો આપજો, હું તમારા દીકરાઓ માટે લડીશ. હવે તો હું વાત કરતો તો સમાન નાગરિક ધારો. કોઈ સમાન વીજળી નહીં આપવાની, સારવાર નહીં આપવાની, સારું શિક્ષણ નહીં આપવાનું, તમને ફેસિલિટી નહીં આપવાની, એમાં કોઈ સમાન નહીં. અને આપણું જે ભારતીય સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ છે, જે લગ્નની છે, એ લગ્નનો આખો ઢાંચો તોડવાનો આને ષડયંત્ર કરી નાખ્યું, લિવ ઇનને મંજૂરી આપીને. બીજું તમે જુઓ, રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાના. એટલે એક સામટા તમે લગ્નો થતા હોય તો એ રજીસ્ટ્રેશન 1 મહિનામાં નહીં થાય તો પછી એને દંડ થશે. તો હજારો લોકો લાઈનોમાં ઉભા રહેશે રજીસ્ટ્રેશન માટે. પછી એમાંય પાછા રૂપિયા આપશે, ભાઈ મારું વહેલું રજીસ્ટ્રેશન કરાવી દો ને, લો 5000 લઈ લો, 2000 લઈ લો, 3000. એટલે કે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે. આ લોકોને બુદ્ધિ જ નથી. તમે યાર રજીસ્ટ્રેશનમાં, અચ્છા લિવ ઇનને છૂટ આપી દીધી એટલે આપણું આખું યુવાધન છે, યુવાધન બિચારો 18-19 વર્ષનો દીકરો દીકરી હોય, તમારો મારો હોય, એને ખરેખર એટલી સમજણ ના હોઈ શકે. તમે જો ધારાસભ્ય નથી બની શકતો 18 વર્ષે,
ના, તમે ધારાસભ્યની ચૂંટણી ન લડી શકો, પણ 18 વર્ષની દીકરી છે, લગ્ન કરી શકશે અને લગ્ન કરવા અથવા તો લિવ ઇનમાં રહી શકશે. હવે 18 વર્ષની દીકરી કોલેજમાં ભણતી હોય એને એ કોઈ મિત્ર જોડે લિવ ઇનમાં રહે ને ખાલી એ મેલ કરીને રજીસ્ટ્રેશન કરાવી દીધું અને પછી 1 વર્ષ પછી સંતાન થયું, પછી એ 2 જણા ઝઘડ્યા, કારણ કે 18-19 વર્ષની ઉંમર હોય એટલે પરિપક્વતા હોય નહીં, દીકરો 21 વર્ષનો હોય એટલે 2 નો ઝઘડો થયો તો દીકરાની હાલત શું થાય? અચ્છા, એ દીકરીના મા બાપની હાલત શું થશે? આ તમે કલ્પના કરજો. આ લોકો કંઈક બીજું દેખાડશે તમને બિલમાં અને તમને એમ થશે ઓહો હો, આ તો આ જ્ઞાતિને આ ધર્મના ને આમને. ભાઈ, પહેલા તમારા કપાશે. હવે બીજી વાત હું કરવા જઈ રહ્યો છું. આ બિલ રજૂ થયું છે એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે કોણ લગ્ન નહીં કરી શકે. જો કે એને એમાં લખ્યું છે પ્રાવધાન કે ભાઈ પરંપરાગત હશે તો એને બાકાત કરવામાં આવશે, પણ એક મારી પાસે છે જેમાં એવું લખ્યું છે કે માતાના ભાઈની દીકરી પુત્રી એમાં તમે કરી શકો. ભગવાન કૃષ્ણએ આહિર હોય, ચારણ હોય, ગઢવી હોય, મેર હોય, રાજપૂતો હોય, ઘણા બધા જ્ઞાતિઓમાં મામા ભાઈના લગ્ન થાય છે. મામા ભાઈનામાં થાય છે ને. એમાંય તમારે હવે ઈ પૂરું આપવું પડશે. આ લોકો અત્યારે કહેશે કે નહીં, પરંપરાગત રૂઢિ રિવાજો વાળા છે ને ચાલુ રાખીશું આન તેન. ભાઈ, અધિકારીઓને નોટિફિકેશન જશે એટલે અધિકારીઓ તરત માંગશે તમારી પાસે તમે મામાના ભાઈના ફલાણા છો એ મને બતાવો. એટલે ફરીથી આપણે લાઈનમાં ઉભવાનું. સાલું સપોર્ટ કરવા માટે સરકાર હોય છે. સરકારે ખરેખર તો એમ કરવું જોઈએ કે 182 વિધાનસભામાં મોડેલ સ્કૂલ આપણે શરૂ કરી છે, સ્માર્ટ સ્કૂલ, એનું બજેટમાં આવવું જોઈએ. એવા બિલો આવવા જોઈએ. એનો એવું હોવું જોઈએ કે મુખ્યમંત્રીને જે સારવાર મળે છે એ ગરીબમાં ગરીબને મફતમાં સારવાર મળશે ને પ્રાઇવેટ હોસ્પિટલમાં મળશે. એવો બિલ આવવો જોઈએ. એવો બિલ નહીં આવે. એમાં એવું હોવું જોઈએ ખેડૂતને કોઈ જંતુનાશક દવા હોય, બિયારણ હોય કે ખાતર હોય ડુપ્લિકેટ આપે અને આજીવન કેદની સજા મળવી જોઈએ. મારા ખેડૂત દુઃખી ન થવું જોઈએ. એવું નહીં આવે, કારણ કે બધા કરનારા પોતે છે. અને પાછા એના ભાડું તો આપણે સમજાવશે કે સુદાનભાઈ તમે શું આ બધું માથાકૂટો કરો છો, છોડો ને તમે આમ કરી નાખો ને તેમ કરે. ભાઈ, સુદાનભાઈ તો છોડી પણ દેશે કદાચ, ચાલો માની લો, પણ તો તમારા માટે લડશે કોણ? આજે આપણે લડવું છે નહીં મિત્રો. એનાથી મોટી વાત આપને કહી દઉં, આ બિલમાં આદિવાસી સમાજે વિરોધ કર્યો. આદિવાસી સમાજને અત્યારે બાકાત રાખ્યો છે. કાયમી બાકાત રહેશે એવું જો નથી. સુધારા બિલ આવી શકે પાછળ, કારણ કે આ ચૂંટણીઓ છે એટલે એને ખબર છે કે આદિવાસી સમાજમાં સુપડા સાફ કરી નાખશે. ગીર બરડા આલેચના માલધારી સમાજ છે. અત્યારે નાણામંત્રી એવું આપ્યું કે આને એસટી માંથી હવે બાકાત કરવામાં આવશે. બીજા જે રહે છે એ તો એને કદાચ એસટી નહીં મળતા હોય, ના મળવા જોઈએ. આદિવાસી સમાજ છે એસટી નું. આલેચના જે માલધારીઓ છે એમને એસટી ના રિઝર્વ પેલા મળતા હતા, એમાંય આ લોકોએ આજે ના પાડી, કીધું કે અમે આને હટાવવા માંગીએ છીએ. ભુવા આતાઓને મારી વિનંતી કરવી છે, ભાજપ કરીને બહુ આપણે કૂદકે ચડ્યા હતા. મારે તમામ રબારી સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજ, ગઢવી સમાજના આગેવાનોને કેવું છે જે ભાજપમાં છે, બોલો શું કરશો? ભાજપને કહેશો? અને તમને ખબર હોય તો ગીર બરડા આલેચ માટે ભુવા હતા સહિત બધા લોકોએ આંદોલનો કર્યા હતા પોરબંદરમાં. અમારા પ્રવીણ રામ પણ બધા ત્યાં હતા. ફરીથી કરશો? અને કર્યા પછી શું સોગંદ લેશું આપણે કે ભાજપને આપણે મત નહીં આપી? ચૂંટણી આવે ત્યારે ભાજપને મત આપી દેવાનું. એનાથી મોટી વાત મિત્રો આ થઈ આજે યુસીસી બિલની. હજી તો યુસીસી બિલમાં બીજા પણ ઘણા બધા પ્રાવધાનો છે. તમામ લગ્ન છે, લિવ ઇન છે, લગ્નમાં કોની સાથે કરવું ના કરવું એ પાછી સરકાર તમને કહેશે હવે કે આના સાથે તો લગ્ન ન કરી શકે ભાઈ, એ સરકાર કહેશે. એટલે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને ઢાંચો નાખશે. હવે સૌથી મોટી વસ્તુ એ છે કે આમણે દીકરા દીકરીને તમામ મિલકતમાં સરખો હક આપી દીધો આ બિલથી. હવે સાંભળજો, હું બહેનોને મળે એમાં હું રાજી છું, પણ આપણી ભારતીય સંસ્કૃતિ શું કહે છે?
માન લો કે બહેનો અત્યારે ભાગ નથી લેતી. અચ્છા, પેલા પિતૃક સંપત્તિમાં ભાગ હતું, હવે તો પિતૃકની બધી સંપત્તિ. પેલા તો જે પિતૃક એટલે બાપાએ જે માન લો જમીન અને મકાનો એમાં, પછી એના ભાઈઓએ કમાણા હોય આમાં તેમાં ભાગ નહોતો. હવે આમાં આ બિલમાં તમામ સંપત્તિ છે એમાં બેનનું ભાગ રહેશે. હવે સાંભળજો, ભાઈ બહેનને ભાગ અત્યાર સુધી બહેનો લેતી નથી, અને ભાઈ આપતા ભાઈઓ પાસેથી. બેન છે એ સાસરામાં જાય એટલે સાસરાની ઓટોમેટિકલી સિસ્ટમમાં બેનને મળી જાય, અને ભાઈઓ જેને ઘરે પત્ની બનીને આવે એને ઓટોમેટિકલી બની જાય અર્ધાંગની અડધા ભાગે. હવે આમાં શું થશે? બે ભાઈ બહેનોને ઝઘડાવશે આ ભાજપ સરકાર. તમને ઘરનું નહીં રહેવા દે સાહેબ, લખી રાખજો. બે ભાજપના નેતાઓ ભાઈ બહેન હશે ની ઝઘડતા હશે. કેમ ઝઘડતા હશે એ સમજાવું તમને. આ જ ભાજપના ભાઈ બહેને ભાજપને મત આપ્યા, ભાજપને મત નખાવ્યા, અને એ જ કારણે ભાજપના કારણે બે ભાઈ બહેન ઝઘડશે. કેમ ઝઘડશે સમજાવું. હવે આ બધી સંપત્તિ છે એના ઉપર આવી જશે કે ભાઈ આ બેનને આ સંપત્તિ આપી. હવે આપણે ભાઈ છે બેનને સંપત્તિ નથી આપતું, એના બદલામાં મામેરું ભરે છે. તમને ખબર હતો આપડા ભાઈઓની વ્યવસ્થા છે, મામેરું ભરે, ભાણેજને આપીએ, ભાણેજને કાપડું આપીએ, ભાણેજને સંક્રાંતના ભત આપીએ. આ બધી વ્યવસ્થાઓ છે ને એ બહેનો ભાગ નથી લેતી ને એના ભાગ રૂપે ભાઈ કંઈક ને કંઈક અંશે બહેનોને પહોંચતું કરે છે. આ આપણી સંસ્કૃતિ છે હિન્દુની. આ ભાજપ સરકાર તોડી નાખશે. હવે માની લો કે બેન હક માંગશે એટલે બધા ભાઈઓ આપી દેશે એવું જરૂર નથી, બધી બહેનો માની જશે એવું જરૂરી નથી. અને પછી ભાઈ આપશે તો ભાઈ મામેરું ક્યાંથી ભરશે? પછી નહીં ભરશે ભાઈ મામેરું. તો તમે જુઓ, આપવાનું તો કરું. આ ભાજપે તમારા મારા ઘરમાં ડખા કરાવી દીધા સાહેબ. વધારે શેર કરો, આ બહુ અગત્યની વસ્તુ છે. પછી હું તમને આ બધા બાબતોમાં આવીશ. ને ઘણા લોકો એમ કહે છે કે મિસગાઈડ કરે છે. પેલા જેને મિસગાઈડ નું લાગે ને મારી પાસે આવશે, આવજો, હું તમને મિસગાઈડ માંથી ગાઈડ કરાવી દઈશ તમને. આખા ધર્મ અને સંસ્કૃતિ ભારતની ઓળખ શું છે ખબર છે? આપણે પશ્ચિમી સંસ્કૃતિથી વિપરીત છીએ. આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં દીકરો ફાધર્સ ડે મનાવે છે, મધર્સ ડે મનાવે છે, ડોટર્સ ડે મનાવે. શું કામ ખબર છે? એ દીકરો દીકરી જરાક મોટી થાય ને એટલે સૌના રસ્તે વયા જાય. એનો બોયફ્રેન્ડ રાખે, પત્ની હોય એ છૂટાછેડા લઈ અને બીજા પતિ જોડે ફરે, પતિ હોય પત્ની જોડે છૂટા બીજા જોડે ફરે, અને 20 વર્ષની દીકરી થાય ને તો એના માએ બીજા જોડે ને પત્ની એવું બની શકે. ત્યાં નોર્મલ છે, કોમન છે, બરોબર છે. આ વિદેશની સંસ્કૃતિ છે. આપણે આ સંસ્કૃતિ લાવવાની છે. ભારતીય સંસ્કૃતિ એ છે કે પત્ની અર્ધાંગીની કહેવાય છે, ધર્મપત્ની કહેવાય છે. સાસુ સસરા છે એનો પણ એક માન મર્યાદા હોય છે, વડીલની માન મર્યાદા હોય છે. આ આપણી ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ છે. ભારતીય સંસ્કૃતિ એમને નથી કહેવાતી. આ ભારતીય સંસ્કૃતિને વિદેશવાળા અપનાવે છે, આપણા ખતમ કરી રહ્યા છે અત્યારે. અને એ સરકાર ખતમ કરી રહી છે. જે સરકાર ખરેખર ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, આઉટસોર્સિંગ કર્મચારીઓ, મહિલાઓ માટે કંઈક આપવાની જગ્યાએ ખતમ કરવા માટે પડી છે. આ સરકાર તો કઈ ન કરે ને 2 વર્ષ ઊંઘી રહે ને તોય સારું. હવે આ મોટી વસ્તુ એ છે સાહેબ કે આપણા દીકરા દીકરીઓને ઝઘડાવવાનું, ભાઈ બહેનને ઝઘડાવવાનું. તમામ જ્ઞાતિઓ અત્યારે આહિર સમાજ છે, રાજપૂત સમાજ છે, જેના પોતાના પરંપરાગત લગ્નો થતા હશે, સગાઈ થતી હશે. હવે આવું છૂટાછેડા ઉપર લગ્નોમાં આ લોકોએ કહી દીધું ભાઈ મામાની દીકરીને આમ તેમ હશે, તમારે આમ કરવું પડશે તેમ કરવું પડશે. હવે આવું તમને છૂટાછેડા ઉપર. અત્યારે શું થાય? માનો કે રબારી સમાજ હોય, માલધારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, પટેલ સમાજ હોય, ગઢવી સમાજ હોય, આ બધામાં આપણે દીકરા દીકરીને કદાચ સેટ ન થયું સગાઈ થયા પછી, અથવા તો માની લો કે લગ્ન થયા પછી 2-4 મહિનામાં કે 2 વર્ષમાં છૂટું થવાનું આવ્યું, તો અતુલભાઈ કે સુદાનભાઈ બહુ દિવસ બાદ લાઈવ સાંભળવાનો મોકો મળ્યો. થેન્ક યુ ભાઈ. બહુ મને અત્યારે શિડ્યુલ મારું થોડું ટાઈટ રહે છે. મારા ઉપર એટલી બધી જવાબદારીઓ છે સાહેબ ગુજરાતમાં સરકાર બનાવવાની, અને રાત દિવસ એક થાય છે અત્યારે. એટલે કારણ કે મને સરકાર એટલા માટે બનાવીને આ લોકો પાસે હવે રહેશે તો હવે તો ઘરમાં ઘૂસવા નહીં દે. આપણે ઘરે આ લોકો કબજે કરી લે એવી કાયદાઓ લાવી દેશે. અત્યારે જુઓ ને હાલત કેવી કરી છે. હું વાત કરતો હતો તમને છૂટાછેડાની. અત્યારે શું થાય? માન લો છૂટાછેડા કોઈ દીકરા દીકરી ન ભાવ્યું એટલે એના દીકરીના 5 લોકો હોય, દીકરાના 5 લોકો હોય, પંચ બેસે, અમુક વસ્તુ નક્કી થાય, તોલા સોનું હોય કે જે પણ વ્યવહાર હોય, અને દીકરી છૂટો થઈ જાય. હવે આ પહેલા તો આ લોકો કે બધાના રજીસ્ટ્રેશન કરવાના,
લિવ ઇન વાળા પણ મરજી પડે એ રીતે રહી શકશે. પછી મેરેજ વાળા બધાએ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાના, એટલે લાઈનો લગાડવાની, લાઈનોમાં લાઈનો ઉભા રહેવાની, અને પછી છૂટા તમારે કોર્ટમાંથી થવાનું. હવે કોર્ટમાંથી તમે છૂટા થવા જશો, તમે મને એમ કહો અત્યારે ગુજરાતમાં, આમ તો ભારતમાં કરોડો કેસીસ પેન્ડિંગ છે, કરોડો. અહીંયા તમારું એક કેસ આપણો જમીનનો તો 20 વર્ષે ચુકાદો આવે છે. અહીંયા છૂટાછેડાના કેસ 10-10 વર્ષે ચુકાદા આવે છે. દીકરો કે દીકરી 25 વર્ષે લગ્ન કરશે, 2-3 વર્ષ પછી નહીં થાય એટલે 27-28 વર્ષે એ છૂટા પડે, અને પછી એને એમ થાય કે ભાઈ 6 મહિનામાં બીજો પાત્ર મળે તો આપણે લગ્ન કરી લઈએ, પણ છૂટાછેડા એની 40ની ઉંમર સુધી લેતો પછી ક્યાં લગ્ન કરવા જશે? એટલે સરકારે ગુજરાતના નાગરિકો માટે સારું કરવાનું તો અલગ વાત છે, જે છે એને ભસ્મ કરીને, ખતમ કરીને, સંસ્કૃતિ ખતમ કરીને ભૂકા બોલાવી દેશે. હવે છૂટાછેડા કોર્ટમાંથી થશે, કોર્ટમાં કેટલા સમયે ભાઈ ચુકાદો થશે? ગજબ છે સાહેબ, ગજબ છે. અને છતાંય મને લાગે છે કોઈ, હું તો એમ કહું છું, કલાકારોને, ધર્મગુરુઓને, ક્રિકેટરોને, સમાજના આગેવાનોને હાથ જોડીને વિનંતી કરું છું, કંઈક બોલજો. આ દિવસ છે, તમે બોલજો મારા વાલા. બાકી અત્યારે જ્ઞાતિઓમાં ભાજપ પડાના કારણે અત્યારે લાકડીઓ ઉપડે છે. એક બાજુ એમ કહે છે કે દીકરીઓને મા બાપને પૂછીને આપણે લગ્ન કરવા દેશું, હવે એવું કહી દીધું કે 18 વર્ષે તમારે મરજી પડે એવી લિવ ઇનમાં રહી શકશે. આખું વિપરીત, આખું વિપરીત. અત્યારે મિત્રો હું પોલિટિકલી એક્ટિવ થયો છું, અત્યારે સમાજમાં આગેવાન છું. હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં 5 જગ્યાએથી મને વડીલો આવે છે કે મારી દીકરી ભાગી ગઈ સુદાનભાઈ, પોલીસને આમ કહી દો, આને આમ કહી દો, આ દીકરી ભાગી ગઈ, આ દીકરી ભાગી ગયા, આને પાછા લઈ આવો. મમ્મી પપ્પા કેટલા ચિંતિત હશે. હવે આ લિવ ઇન વાળું આવશે તો કરોડો મા બાપના ઘરે અંધારું થવાનું છે સાહેબ, યાદ રાખજો. અને જો આજે નહીં બોલો તો યાદ રાખજો, ભગવાન કૃષ્ણ છે ને હવે દ્રૌપદીજીના ચિર પૂરવા નહીં આવે. તમારે જ રડવું પડશે, તમારે જ ભોગવવું પડશે. છૂટાછેડામાં માન લો 10-10 વર્ષ લગાડશે, શું કરીશું આપણે? આ વાત રહી છૂટાછેડાની. સંપત્તિની મેં કીધું ને કે દીકરો ને દીકરી બે નહીં કે બધી સંપત્તિમાં ભાગ, એટલે ઝઘડા થશે. અથવા માન લો દીકરી બેન સારી હશે ભાઈની, બંને બી સારો નહીં નીકળ્યો તો જાઓ ભાગ લઈ આવો, બેન ઉપર અત્યાચાર કરશે તો પછી ભાઈ મામેરા બંધ કરી દેશે, તો ભાઈ જે બેનને જે કાપડું આપે કાપડું આપવાનું બંધ કરી દેશે તો આપણી સંસ્કૃતિ તો ખતમ થઈ ગઈ ભાઈ. તો અમેરિકાની સંસ્કૃતિ આવી ગઈ. તો અમેરિકાની સંસ્કૃતિ આપણે જીવન જીવવાના છે. આપણો દેશ આધ્યાત્મિકતાનો દેશ છે, આપણો દેશ આસ્થાનો દેશ છે, આપણો દેશ સંસ્કૃતિઓનો દેશ છે. એના ઉપર ભાજપે તરાપ મારી છે. મિત્રો વધારેમાં વધારે શેર કરજો, બહુ અગત્યની વિષય છે. હવે આવું યુદ્ધ ઉપર ગેસની લાઈનો લગાડી લીધી. 400 રૂપિયાના ગેસનો સિલિન્ડર 1100માં બટકાવે, એ બધું જોઈ લીધું ને. રૂપિયો છે એ 62 રૂપિયાથી ગગડીને 63 ગયો ને ત્યારે નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હતા કે ભાઈ મને ખબર છે હું સરકારમાં છું, રૂપિયો નથી ગગડતો હોતો, સરકારની ઇમેજ ગગડતી હોય છે, સરકારની સિસ્ટમ ગડબડવાળી છે. અત્યારે 94 રૂપિયે પહોંચી ગયો છે. અને ભરના દીકરા કોઈ એક વંકા એવું બોલતા નથી. શું કહેવાય? એ તો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના લીધે ડગડે છે. અલા ડબ્બાઓ, દેશ પથારી ફેરવી નાખી દેશની, તોય હજી બચાવ કરો છો, હાલી હું નીકળ્યા છો. ક્યાં સુધી તમે નમાલાની જેમ જીવશો? બોલવાની હિંમત નથી તમારી. શું ભાજપનો ખેસ પહેર્યો એટલે ગુલામ થઈ ગયા છે ને? આ જ રીતે અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યું હતું. કેટલાક લોકોએ અંગ્રેજોના ગુલામ બની ગયા હતા અને એના કારણે આપણે 200 વર્ષ ગુલામી કરી. આ જ રીતે ભાજપની અત્યારે ગુલામી કરીએ છીએ આપણે. કાયદાઓ આવે કોઈ બોલે નહીં. ખેડૂતનો સિંચાઈનો કાયદો આવ્યો તો સિંચાઈ નેરો કરી કે ખેડૂત ચોરશે તો ખેડૂત ઉપર એફઆઈઆર થાય, અત્યારે એફઆઈઆર થાય છે. કોઈ બોલતું નથી ખેડૂત, અને છતાંય મત આપવા છે ભાજપને. સાહેબ તમારા હક અને અધિકારો શું છે ને એ કહેવાનું ઈશુદાનભાઈનો અધિકાર છે. મત કોને દેવો ને તમારા આંગળીમાં અધિકાર છે, એ તમારે નક્કી કરવાનું છે. હું નથી કહેતો તમે જેને ફાવે ને, પણ કોઈ લાફું મારે, બીજી વાર મારે, ત્રીજી વાર મારે, ચોથી વાર મારે, 5મી વાર મારે. હવે તો જાગો. લાઈનોમાં જ લગાડે છે. કેવાયસીની લાઈન, આધાર કાર્ડની લાઈન, ગેસની લાઈન, નોટબંધીની લાઈન, ખાતરની લાઈન, બિયારણની લાઈન,
એ માલ વેચવા જતા હતા એપીએમસી માં લાઈન, છતાંય જાગીએ નહીં. છતાંય પાછો ભાજપમાં મારો મામો છે તો મુંડાય મામો હોય તો મામો માલવાળો થઈ ગયો, તને કઈ મળશે નહીં. એ તો મામો માલવાળો થઈ ગયો. અત્યારે જિલ્લા તાલુકાની પંચાયતની ચૂંટણી આવે છે, ભાજપે કીધું છે કે ભાઈ જેટલા જ્ઞાતિના આગેવાનો મજબૂત છે ટિકિટ આપી દે, જ્ઞાતિમાંથી મત ચોરી આવશે, લઈ આવશે, દબાવી આવશે. કહેવાનો મતલબ એ છે કે તમારો નથી, એ ભાજપનો છે. બરોબર છે? અને તમારે બોલશે જ નહીં, તમે લખી રાખો, આ લખીને રાખો. તમારા માટે કોઈ નહીં બોલે. તમે જુઓ ખેડૂતોને ભાવ નથી મળતા. હવે ઘણા લોકો એમ કહે છે કે ઈશુદાનભાઈ યુદ્ધની પરિસ્થિતિ છે એટલે ચારે બાજુ યુદ્ધ છે એટલે આ બધી પરિસ્થિતિ થઈ. તમને આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિની ખબર છે કોઈને? આપણી વિદેશ નીતિ એટલી નબળી રહી છે ને એના કારણે આ પરિસ્થિતિ થઈ છે. આપણે શું કામ ભાઈ અમુક દેશો જોડે બગડવાની જરૂર હતી ભાઈ? શું કામ? શું કારણ હતું? અને આપણે અમેરિકા છૂટ આપે રશિયામાંથી તમે ઓઇલ ખરીદો 1 મહિના સુધી. આપણે આઝાદ દેશ, 140 કરોડનો દેશ છે સાહેબ, 140 કરોડનો દેશ છે. અને આપણે અમેરિકા છૂટ આપશે અને પછી ખુલાસા આપે, ના અમેરિકા છૂટ નથી આપતો, અમેરિકા છૂટ નથી આપતો. સીઝફાયર અમેરિકાએ કરાવડાવ્યું તો ખુલાસા આપે, ના યુદ્ધ આપણે બંધ કર્યું. એટલે કેટલુંક છુપાવશો? કેન્સર હોય ને તમે એમ કહો કે નાના મને કેન્સર નથી, એટલે આંગળીમાં હોય ને તો આંગળી કાપવી પડે, યાદ રાખજો. તમે થોડોક ટાઈમ જવાનું તો હાથ કાપવો પડશે, એનાથી થોડોક ટાઈમ જવા દેશો ને તો પગ કાપવો પડે, સાડો પડી જાય. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે આપણે આ યુદ્ધની પરિસ્થિતિમાં વિદેશ નીતિની નબળી વિદેશ નીતિના કારણે આપણે આપણા ઉપર ભારણ લઈ લીધો છે. આપણે ભારણ લઈ લીધો છે. બીજા હજી સ્ટીમરો બીજા દેશોને વયા જાય છે, આપણે જ કેમ નથી જવા દેતા ભાઈ? આ એક વાત. હવે આ વાત મારે તમને જણાવવાની છે. વિરોધ કરવો હોય તો તમે કરો, વિરોધ ના કરવો હોય તો વાંધો નહીં. વિરોધ ન કરો ને બટન દબાવવાનું આવે ત્યારે તમારે બટન દબાવવામાં ધ્યાન રાખો તોય વાંધો નહીં. પણ જોવાનું તમારે ઈ છે કે તમારે આ બધી ડેટા ચેક કરી લેવાનું છૂટ. પાછી ઈશુદાનભાઈ ક્યાંય ગપ્પા નહીં મારે, આ બધી વસ્તુ ડેટા ચેક કરી લેવાની છૂટ. બરોબર છે? પણ શરત એટલી છે કે જાગવું આપણે આપણા મનથી ખાલી વિચારો. ગૂગલ કરી લેજો, કાંઈ ન હોય તો ગૂગલ કરી લેજો. અને પેટ્રોલ ડીઝલની કાલે લાઈનો લાગી, ખતરનાક પેટ્રોલ ડીઝલની લાઈનો લાગી. શું કામ? મેં પૂછ્યું ઘણી જગ્યાએ, શું કામ, શું થયું છે? મેં વિડીયો જોયા તો કે સાહેબે સંસદમાં આમ કીધું, ફલાણું ટીકડું. એક હંમેશા વસ્તુ ધ્યાન રાખજો, ભારતની પ્રજા ભોળી છે બિચારી. ભારતની પ્રજા નડે નહીં કોઈને, ગમે એટલી પીડા હોય ને સહન કરી લે. નોટબંધીમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા, કોઈ આતંકવાદીમાં કઈ ફેર પડ્યું તો મને કહેજો. હુમલા તો થયા જ છે, પુલવામા પછી જ થયો છે. એના કરતા મોટી વસ્તુ તો ઈ છે કે નાણું હતું એના કરતા વધારે આવી ગયેલું. અને આ વખતે ભાજપે એવું નક્કી કર્યું કે 200 મણ મગફળી ખરીદીશું આગલા વર્ષે. પછી 2024ની ચૂંટણી આવી એટલે બધા ખેડૂતોએ 200 મણ જ ખરીદી કરવાનું નક્કી કર્યું. છતાંય બધા ખેડૂતોએ ભાજપને મત આપ્યો. એટલે બીજી વાર ભાજપે નક્કી કર્યું કે હવે 125 મણ જ ખરીદવાનો છે. અને આ તાલુકા જિલ્લાની ચૂંટણીમાં ભાજપને તમે મત આપી દો એટલે આવતા વર્ષે 40 મણ ખરીદશે. અને પછી તમે બધા પાછા મને લેટરો લખો છો, મને મળો છો કે ઈશુદાનભાઈ તમે ખેડૂતોનું કઈ આમ કરો ને ખેડૂતોને આમ કરો. પછી ઈશુદાનભાઈ ક્યાં જશે ભાઈ? એક તો ઈશુદાનભાઈને તમારે સત્તા આપવી નથી, આમ આદમી પાર્ટીને જીતાડવા નથી, આમ આદમી પાર્ટી લડે એની સાથે ઊભું રહેવું નથી. ઈશુદાનભાઈ જેલમાં જાય તોય પાછું એમ કે ઓહો ઈશુદાનભાઈ જેલમાં ગયા, ખોટો કેસ કર્યો, છેડતીનો દારૂ નતો, કેમ પીધું હશે? એટલે કોઈ એમ ખોકારી ન કહીએ કે આ ભાજપે આટલી ત્રાસ વર્તાવે છે છતાંય બળનો દીકરો એની આમે મોરો દેવા તૈયાર થાય છે. હવે ગમે તે થાય, ગમે તે ચૂંટણીમાં ભાજપની સામે મત આપીને આ ઝાડુને જીતાડવા છે સાહેબ, બધાને દવા કરી દઈએ. દવા કરતા આટલી વાર આવે છે પણ એનો ડોક્ટરનો લાયસન્સ તો મળવો જોઈએ. લાયસન્સ વગર ન કરીએ કાંઈ. આ તો લોકશાહી છે.
એકવાર ખુરશી ઉપર બેહાડો, આ બધાને પીપુડી ન કરી દઈએ તો ધ્યાન રાખજો સાહેબ, ઈશુદાન ગઢવી હતો નતો. આવડે બધુંય છે, આવડે છે એટલે જ યુદ્ધ લડીએ છીએ. બાકી અત્યારે તમારા ગામમાં કોઈ ભાજપની સામે બોલીએ કે ભુજવારી કે પોલીસ આવશે તો બીજા તાલુકા જિલ્લામાં બધામાં, છતાંય મોરે મોરો દઈએ છીએ અને કાંઈ નથી અમારી પાછળ સાહેબ. અમે સામાન્ય પરિવારમાંથી, આમ આદમીમાંથી આવીએ છીએ, આમ લોકો છીએ. અમારે કોઈ જ અમારો બાપ મુખ્યમંત્રી નથી, સરપંચ નથી રહ્યા અમારા. તમે ભાજપમાં જુઓ બધા મુખ્યમંત્રીઓ મંત્રીઓ ને એના વડાવાઓ દીકરાઓ છે, કોંગ્રેસમાં જુઓ પૂર્વ મુખ્યમંત્રીના દીકરાઓ છે, એ કોઈ કઈ સામાન્ય પરિવારમાંથી નથી આવતા સાહેબ. આમ આદમી છે, પહેલી વખત આમ આદમી એક કામ કર્યું. મને પોતાને એક અધ્યક્ષ તરીકે આનંદ થયો. ગઈકાલે 455 નું આજે જ લિસ્ટ જાહેર કર્યું. આમ આદમી બધાને ટિકિટ આપી, કોઈ ભાજપ કોંગ્રેસ કે મોટા નેતાના દીકરા નથી આપી. મને આનંદ છે સાહેબ. અમારે રાજનીતિ નવી કરવી છે, તમારી રાજનીતિ કરવી છે, તમને લોકોને ઉભા કરવા છે. તો આજે યુદ્ધની પરિસ્થિતિમાં પણ આપણે વિદેશ નીતિ નબળી છે એટલે આ પરિસ્થિતિ છે. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. મિત્રો, પહેલા સમજો. હું નથી કહેતો કે રાતોરાત તમે બદલી જાઓ. પહેલા સમજો, સમજ્યા પછી વિચારો, અને વિચાર્યા પછી તમને યોગ્ય લાગે તો જાગો, અને જાગ્યા પછી તમને એમ લાગે કે ના હવે બદલાવ કરવો છે તો બદલાવ કરો. 15 વર્ષની જૂની ગાડી છે ને એ રોડ ઉપર ચલાવવા મનાય છે. પોલીસ વાળા આવીને પકડીને એમ કહે છે કે ભાઈ ખટારો ગાડી છે, નહીં ચાલી શકે, સરકારનો રૂલ છે. અને આપણે 30 વર્ષથી ખટારો ચલાવીએ છીએ. બરોબર છે? ઘણા બિચારા કોમેન્ટો કરશે છે, આમાં શું છે, એમની પીડા સમજી શકાય એમ છે. હવે આની એક સમજાવી દઉં. ભાજપ પાસે લાભાર્થીઓની ગેંગ છે. સાંભળજો બધી વાત. આજે હું તમને ખુલ્લું કરી જ દઉં. ભાજપ પાસે સાચા અદના કાર્યકર્તાઓ બિચારા ખુશ નથી. લાભાર્થીઓની ગેંગ છે. તો લાભાર્થીઓની ગેંગ કોણ છે? તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે જીત્યા છે, ધારાસભ્યો, સાંસદો જીત્યા છે ને, એને પોતાના પાડેતું રાખ્યા હોય, જેને કોન્ટ્રાક્ટ આપે છે. બરોબર છે? એમાંથી 20-30% ભ્રષ્ટાચાર કરે છે. એ બધાને માલ મલીદો મળે. એટલે એને તો એવું જ છે કે ભાજપને તમે ગાળો દે ને એટલે એને એમ થાય કે બાપને ગાળ દે ને એના કરતા વધારે પીડા એને થાય ભાજપને ગાળો દેવા. કારણ કે ભાજપ પઈ જશે તો એની દલાલી બંધ થઈ જશે. એટલે એ બિચારા કાં તો કોમેન્ટોમાં કૂદી પડે, કાં તો એ સહન ન કરી શકે. અને એનું તમને તાજું ઉદાહરણ આપું, દાખલો આપું તમને, બરોબર સમજવાની જરૂર છે. આપણે ટેકાના ભાવે મગફળી ખરીદવાની નક્કી થયું 125 એ ટેકાના ભાવે જે મગફળી ખરીદે ટેકાના સેન્ટરો કોને આપવામાં આવ્યા ખબર છે? ભાજપના મળતિયાઓને, દલાલિયાઓને. હવે આ ભાજપના મળતિયાઓને જે ટેકાના ભાવે સેન્ટરો આપવામાં આવ્યા છે, હું એમને બધાને અભિનંદન આપું છું. કમાય, ધંધો છે એમનો. એને 1-1, 1.5-2 કરોડ રૂપિયો મળે છે ખાલી 2 મહિનાની અંદર. ખેડૂતોનો માલ ટેકાના ભાવે લેવાના રૂપિયા આટલા મળે છે. હવે તમે વિચાર કરો, એટલા રૂપિયા મળે છે તો બિચારો શું ના કરે સાહેબ? 1-1, 1.5 કરોડ રૂપિયા મળતો હોય તો 5-25 કોમેન્ટો કરાવી હોય કે ભાજપ કરવું, મોદી કરવું, એ તો કરે જ ને બિચારો. એના માટે તો રૂપિયા મળે છે. અને એને ઈ છે કે આમ આદમી આવશે ને તો ટેકાળિયું ફેકડિયું બધું બંધ કરી દેશે. શું કામ ભાઈ ટેકડિયું ફેકડિયું રાખી? આપણે ડાયરેક્ટ આમ આદમીની પંજાબમાં સરકાર છે. આ તમને પ્રૂફ સાથે કહી દઉં. પંજાબમાં મિત્રો કોઈ એવું નથી 200 મણ આપો કે 100 મણ આપો કે 150 મણ, અને કોઈ ટેકાના સેન્ટરો નથી. પંજાબમાં એપીએમસીમાં માલ જવાનું, મંડીઓમાં પૂરેપૂરો જેટલો ખેડૂતનો માલ હોય ને એટલો ખરીદી લેવાનું ટેકાના ભાવે. આ પહેલી શરત. બીજું કે વેપારીને ઈચ્છે કે પોતે ઘરેથી જ વેચી દેવું છે તો વેપારી પણ એ ટેકાના ભાવથી 1 રૂપિયો પણ ઓછો ખરીદી શકે નહીં તો એની સામે એફઆઈઆર થાય. ત્રીજી વસ્તુ, પંજાબમાં અત્યારે આ ઘણા એમ કહેતા ને કે તમે આવો તો શું કરો એમ, તો 4 વર્ષ પંજાબમાં સરકાર થાય છે અને કામોને કહું છું. પંજાબમાં અત્યારે ખેડૂતોનું બધું માલ ખરીદાય છે અને એના રૂપિયા પણ તુરંત ચૂકવી દેવામાં આવે છે 15 દિવસમાં. એવું નહીં કે ભાઈ 3-3 મહિને ચૂકવાતા નથી. સેટેલાઇટ સર્વે કરે આવું કશું જ નહીં. સહાય પણ મિત્રો હેક્ટરે 50,000 રૂપિયા સહાય મળી હતી હેક્ટરે. આપણે અહીંયા 22,000 આપ્યા 30 વર્ષ બાદ પણ. બરાબર છે, આપ્યા તોય. એની સાથે સાથે 20% સિંચાઈની વ્યવસ્થા હતી, અત્યારે 67% સિંચાઈની વ્યવસ્થા ઓન રેકોર્ડ પહોંચી પંજાબમાં. પંજાબમાં 117 વિધાનસભા છે, એમાં 100 વિધાનસભામાં આલા ગ્રાન સ્કૂલ ઓફ એક્સલન્સ
સારામાં સારી પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારવી સ્કૂલો બની ગઈ, મોહલ્લા ક્લિનિક બની ગયા, 500 થી વધુ મોહલ્લા ક્લિનિક, હું ભૂલતો નહોતો આંકડો, મને કદાચ એટલા બની ગયા. હું એટલા માટે આપને કહી રહ્યો છું કે આ વસ્તુ બધી થઈ શકે છે, એટલે ઈશુદાન ગઢવી વાત કરે છે, બરોબર છે. તો પંજાબમાં આ બધું પોસિબલ બન્યું છે. આજે પંજાબ લહેરાય છે, રંગલું પંજાબ બની ગયું છે. શું કામ? સિંચાઈની વ્યવસ્થા 67% પહોંચી ગઈ. આપણે હજી પણ નર્મદાના પાણી ક્યાંય પહોંચ્યા નથી. સૌની યોજનાના આંતરની યોજનાઓના નામે કરે છે, ભ્રષ્ટાચાર કરે છે આ લોકો, પહોંચાડતા નથી, ડેમો ભરતા નથી. તો મારી આપણે વિનંતી મિત્રો, જાગો, જાગ્યા પછી હિંમત કરો બદલાવની. હવે બહુ થયું, બાપ બેટાની રાજનીતિ બંધ કરો સાહેબ. તમે જુઓ ભાજપમાં સાંસદનો દીકરો ધારાસભ્યનો દીકરો પાછો જિલ્લા પંચાયત લડતો, એટલે બીજાનો આમ આદમીનો તો વારો જ ના આવે. બાકી બિચારા બધા પેજ પ્રમુખ, એને બધાને ધંધે લગાડ્યા કરે. તો વિરાજભાઈ કે મને વિશ્વાસ છે ઈશુદાનભાઈ હંમેશા સાચાનો સાથ આપે છે. ઈશુદાનભાઈ ખેડૂતોની તાકાત છે. પ્રકાશભાઈ ચૌધરી. તો મિત્રો થોડીક આપની કોમેન્ટો વાંચી લઉં એટલે મને પોતાને આનંદ થાય. તમારો આમ તો મેં વિચાર કર્યો હતો કે આજે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થાઉં, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં છે ને તમે જોઈન્ટ કરી શકો. હું પ્લાન કરું છું મિત્રો અઠવાડિયે એકવાર લાઈવ થવાનું, પણ સમય, એટલી મીટિંગો, એટલી બબાલો, એટલી અત્યારે કેટલા બધા ફોન આવતા હોય, કપાઈ જતા હોય, વિચાર કરો. રાજેશભાઈ બારોટ, ખૂબ ખૂબ આભાર. તો હંમેશા ગુજરાતની જનતા માટે અવાજ ઉપાડવા વાળો એકમાત્ર હોય તો ઈશુદાનભાઈ ગઢવી છે હંમેશા. થેન્ક યુ મિત્રો. મિત્રો હું તો નિમિત્ત છું, કરનાર ઈશ્વર છે, માતાજી છે, એની ઈચ્છા હશે અને આપણા બધાના સારા કર્મ હશે તો સારી સરકાર આવશે. જરૂરી નથી કે, હું એવું નથી કહેતો કે ભાઈ રાતોરાત બદલાવ આવી જશે. બદલાવ ધીરે ધીરે આવે, લાગશે વાર પણ આવશે મજા. પણ હિંમત નથી હારવાની. સંઘર્ષ, જો 3 લોકો ક્યારેય નિષ્ફળ નથી થતા. એક તો સંઘર્ષશીલ માણસ હોવો જોઈએ, સંઘર્ષમાં કોઈ કમી ન હોવી જોઈએ, મહેનતમાં કોઈ કમી ન હોવી જોઈએ. બીજું ધીરજ હોવી જોઈએ. રાજનીતિમાં ધીરજ કરવાની. તમે રાતોરાત કઈ મળીને જઈને રાતોરાત જીતી ન જાઓ. ઘણા એમ કે ઈશુદાનભાઈ ખંભાળિયા હારી ગયા એટલે તમે તો બહુ મજબૂત કહો હાર્યા પછી. અરે ભાઈ, એવી તો હાર ની જીત આયલી જ કરતી હોય. એમ કઈ હારવાથી બીવાન ન હોય, પહેલી વખત હાર મળતી હોય. તો એક તો ડિમોરલાઇઝ ન થાય. રાજનીતિ છે ને એ રાતોરાત ચમકતી નથી હોતી. રાતોરાત સોશિયલ મીડિયા ઉપર જે રાજનીતિ કરે એ ચાલતા નથી હોતા. 5 દિવસ આવે, 5 દિવસ કોલાવા રેડી થઈ જાય. કોલાવા રેડી ખબર છે ને? તો અને ત્રીજી વસ્તુ કે તમારી ગમે તેટલી મોટી તાકાતો તમારા ઉપર અત્યાચાર કરે સહન કરવાની તાકાત હોવી જોઈએ. આજે મિત્રો ભાજપે અમારા ઉપર શું નથી કર્યું, છતાંય અડીખમ ઉભા છીએ. જો ઈશુદાન ગઢવીની એક મારો સ્વભાવ છે, નમીન તમે કરોડો લઈ જાઓ, સામે પડીને કોઈની તાકાત નથી કે 100 જેટલી વસ્તુ પણ લેવા દઈએ. અમારે માથું આપવું પડે ને તો અમારા પૂર્વજોએ આપેલું છે. એટલે કોઈના બાપની બીક નથી, કોઈના બાપથી બીતા નથી. એટલે જ હું વારંવાર કહું છું, ક્યાંય કોઈ દિવસ જિંદગીમાં બીવાનો નહીં. જે ઈશ્વરે અહીંયા લખ્યું છે ને થવાનું છે. જેલ હોય તો જેલ, ગોળી મારે તો ગોળી, એ તો થવાનું જ હોય. અને આપણા વારા જ માડે, એમાં કઈ બીજા ન હોય. મહાત્મા ગાંધીને અંગ્રેજો ગોળી નહોતી મારી ગઈ, અંગ્રેજોની તાકાત નહોતી સાહેબ, એ ધોતીદારીને ગોળી મારી શકે. આપણા વાળાએ ઠોકી દીધી, ઠમ કરી. આપણા વારો જ નીકળે, એમાં બે મત ન હોય. જે લોકો સત્યના રસ્તે ગયા છે, ભગવાન કૃષ્ણ હોય, ભગવાન રામ હોય, રામને પણ તમે જુઓ, ભગવાન રામને આપણે પરેશાન કરીને મૂકી દીધા છે. એટલે આ બધી વસ્તુઓમાં ધૈર્ય, હિંમત, આ બધી અને સહન શક્તિ, આ બધી વસ્તુ જરૂર છે. તમે જુઓ ભાજપે એટલા બધા આઈટી સેલ વાળા બેસાડ્યા કોમેન્ટો કરવાના. હું ક્યારેક મને મારી ટીમ દેખાડતી હોય, સાહેબ જોતો તમને ગાળો ભાંડે જ. ભલે ને ભાંડે, એટલા પાપ કદાચ થઈ ગયા તો ઓછા થશે ને, પાપ ધોવાશે. આપણું પાપ ધોવાનું કામ કરે. ઈ ગાળો નહીં દે તો કોણ દેશે? અને એની જ મજા છે કે જે ગાળો દે છે ને એના દીકરા અને દીકરીઓના ભવિષ્ય માટે ઈશુદાન ગઢવી લડવા નીકળેલો છે. મારે કઈ ઘડતું નહોતું, મારે આજે નથી ઘડતું ભાઈ, બરાબર છે. જ્યાં સુધી માણસનું જમીર ન જાગે ત્યાં સુધી બધું નકામું છે. આરીફભાઈ, કરાર આધારિત નોકરીમાં થતું શોષણ કેવી રીતે દૂર કરશો? મિલાપભાઈ, પહેલા દૂર કરવાની તો વાત એ છે કે જેણે કરાર આધારિત લાવ્યું કોણ,
પહેલી વખત સિસ્ટમમાં નરેન્દ્રભાઈ અને ભાજપની સરકાર આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ ભરતી આ બધું લાવી. હવે તો ક્લાસ 2 માં આઉટસોર્સિંગ લઈ દીધું છે અને છતાં એ જીતે છે એટલે એ લાવે છે. પેલા એને કાઢો, બધી વ્યવસ્થાઓ થઈ શકે. પંજાબમાં 30,000 થી વધુ કોન્ટ્રાક્ટરોને કાયમી નોકરી કરવામાં આવી છે અને 50,000 થી વધુની સરકારી ભરતીઓ કરવામાં આવી છે. અત્યારે અહીંયા રિટાયર થાય છે પછી શું કરે છે? કોન્ટ્રાક્ટ ઉપર ભરી દે છે. આજે વિસ્તરણ અધિકારી મિત્રો જે કોન્ટ્રાક્ટ ઉપર છે એને 15,000 મળે, પેલાને 60, 70, 80,000 મળતા હોય. કામ બેનું સરખું હોય. ઈ સમાન નાગરિક ધારો નથી કરવો, આ સમાન નાગરિક ધારો કરવા છે. તમે કેમ તમારા લગ્ન તમારી મરજીથી કરો છો? નહીં, અમે કરીશું, કહીશું. તમે છૂટાછેડા તમારી મરજીથી નહીં કરી શકો. હવે સરકાર કે છે છૂટાછેડા કરવા નહીં બરા. એટલે 7 કરોડ જનતા છે, એમાં લાખો લગ્ન થતા હોય છે, લાખો ઘર બંધાતા હોય છે, છૂટા થતા હોય છે. આની વ્યવસ્થા સામાજિક હોય વ્યવસ્થા. તમારે જે કરવાનું એ કરો ને. સારું સ્કૂલ આપો, સારી હોસ્પિટલ આપો, સારું મોહલ્લા ક્લિનિક આપો, સારું ભણતર આપો, પેપર લીક થયા વગર ભરતી કરો. એ કરવાનું છે, એ સરકારે કરવાનું છે. પણ મિત્રો આમની પાસે કોણ સમજાવે? નથી. તારી પાસે નથી પ્રધાન, તને કોણ સમજાવે? હામડા તો જય સુદાન વિશાલભાઈ. અરે ભાઈ જયભાઈ તો ગણે, તમે તો આમ આદમી છીએ અને મારું કામ તમને જાગૃત કરવાનું છે. પત્રકાર તરીકે પણ હું જાગૃત કરતો તો આજે પણ નેતા તરીકે પણ કરું છું અને તમને એ કહીને જાઉં છું કે 25-30 વર્ષ કોઈ પણ સરકાર હોય, આજે માન લો કે આમ આદમી પાર્ટીની સરકારે 27માં આવી જાય ને તો 20 વર્ષે બદલી નાખજો, પછી ઈશુદાનભાઈ હોય કે ન હોય. કારણ કે પછી કાયમી ઈશુદાનભાઈ નથી મળતા, પછી મલાઈદારો ગોઠવાઈ જતા હોય છે. 20 વર્ષે સરકાર બદલી જ નાખવાની, કોઈ પણ હોય. નહીં તો ત્યાં પણ આમ આદમી પાર્ટીની સરકાર હશે ને તો ઈ પણ પછી ખરાબ થઈ જાય 20 વર્ષે. એટલે સતત જોતું રહેવું પડશે. અને હું સત્ય કહીશ તમને. અત્યારે રોડ રસ્તા સારા નથી, એક લખે છે ભાઈ, સારા રોડ રસ્તા નથી. અરે સાહેબ, રોડ રસ્તાની ક્યાં વાત કરો છો તમે? બીજા દેશો ચંદ્રને મંગળ ઉપર ઉતરે છે અને આપણે ગટર વ્યવસ્થા, રોડ રસ્તા અને દાખલાઓની લાઈનોમાં બહાર નથી આવી શક્યા. એટલે બધી વસ્તુમાં ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર અત્યારે શિષ્ટાચાર બની ગયો છે ને એના ભ્રષ્ટાચાર કર્યા પછી જે ચૂંટાય છે એને એમ થાય કે ભ્રષ્ટાચાર કર્યું એટલે લોકોને કઈ ફેર નથી પડ્યો. એટલે લોકોએ જાગવાની જરૂર છે. તમને જ્યાં પણ દુઃખ થાય એટલે તમે એની વિરુદ્ધનું બટન દબાવો એટલે પરિણામ આવે. તો બસ આજે આટલું જ. આ 4 વસ્તુ મારે આપને કહેવાની હતી. ફરીથી ફેસબુક લાઈવ થવાનો મોકો આવશે ત્યારે થશું, ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થશું. જય હિન્દ, જય ભારત મિત્રો. અને મારા સતત અપડેટ આ ફેસબુક ઉપર મળતા હોય છે તો આપ સતત જોડાતા રહેજો. જય જય ગરવી ગુજરાત.